અને હવે વાત કરવી છે લોકોને પડતી સમસ્યાની। વરસાદે વિદાય લઈ લીધી છે। હવામાન વિભાગનું પણ કહેવું છે કે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નથી, પણ તેમ છતાં રોડ ઉપર પડેલા ખાડા, ચોમાસામાં ધોવાઈ ગયેલા રોડ રસ્તા લોકો માટે માથાનો દુખાવો બન્યા છે, અકસ્માતનું કારણ બની રહ્યા છે। બોટાદ શહેરમાં ખાડાના જ કારણે એક ટ્રેક્ટરની ટ્રોલી પલટી ગઈ। અંડરબ્રિજમાં મસ્ત મોટા ખાડા પડેલા છે અને એના કારણે દુર્ઘટના થઈ। કપાસ ભરેલું મિની ટ્રેક્ટર ખાડાને લઈને પલટી ગયું હતું। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા અશ્વિન મકવાણા જોડાયા છે। અશ્વિન, કેટલા સમયથી આ ખખડધજ રોડ છે અને રિપેર કરવા માટે કોઈ અરજીઓ થઈ છે કે પછી તંત્ર સાંભળી નથી રહ્યું? એ ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરના અંડરબ્રિજમાંથી મિની ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી છે। અંડરબ્રિજના ખાડામાં કારણે લઈને સર્જાયો હતો દુર્ઘટના। ગત રાત ન્યૂઝ 18ના બતાવ્યા પ્રમાણે સમાચાર ત્યારે આજે અકસ્માત સર્જાયો હતો। કપાસનું ભરેલું મિની ટ્રેક્ટર ખાડાના પલટી મારવાના કારણે જે તેમને સ્થાનિક લોકો દ્વારા મદદથી ટ્રોલી કરવામાં આવી હતી ઊભી, જે તે સમયે કોઈ અન્ય વાહન ટ્રોલી પાસે ન પસાર થવા અથવા દુર્ઘટના લઈને હોવાથી સ્થિતિ હતી। તંત્ર દ્વારા રોજબરોજ અહીંયાથી પસાર થતા હોય તે લોકોને હાલાકી પડી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અશ્વિન, માહિતી બદલ આભાર।